અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દીકરી પર થયેલા અત્યાચાર બાબતે વિરોધ સાથે વરાછા મિની હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સરઘસ કાઢવાની માંગણી કરી આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। 2 દિવસ પહેલા અમરેલીમાં ભાજપની અંદરોઅંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનો જાહેર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યો। આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। આ ઘટના પર આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું। માંગણી કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તે રીતે 6000 કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાંઠગાંઠ રાખનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે। આમ આદમી પાર્ટીના પદાધિકારી અને કાર્યકર્તાઓ દ્વારા વરાછાના મિની હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગણી કરવામાં આવી હતી। આ દરમિયાન આપના નેતા અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ સંઘર્ષણમાં નગરસેવિકા કુંદનબેન કોઠિયાની ઈજા થતા 108માં હોસ્પિટલમાં ખસેડાયા। આખા ગુજરાતમાં જાણે કે કાયદાનું શાસન મરી પરવાર્યું હોય। ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગૃહ મંત્રાલયના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોનું સરઘસ કાઢી અને ગુજરાતમાં એક નવી જ પ્રથા શરૂ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે। ગુનેગારોનું સરઘસ કાઢવું અને ગુનેગારોના સરઘસની સાથે સાથે નિર્દોષ દીકરી, એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી, એનો કોઈ વાંક નહોતો, એનો સરઘસ કાઢી અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામય ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે, આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે। સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા, આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં। એક સામાન્ય ગરીબ પરિવારની પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખા ગુજરાત માટે શરમજનક કહેવાય, નામોશીજનક કહેવાય। આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે। તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આમ આદમી પાર્ટીએ સંદેશો આપે છે કે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો તમારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ગુનેગારનું સરઘસ કાઢવું જોઈએ, નહીં કે એક સામાન્ય પરિવારની સામાન્ય દીકરીનું। આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે અને વિરોધના પ્રતિકાત્મક સ્વરૂપે મિની બજાર ખાતે એક યાત્રા કાઢી અને સરદાર સાહેબને વંદન કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ નીકળી છે અને સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરવા માટે નીકળી છે કે ગાંધીના ગુજરાતના, સરદારના ગુજરાતમાં આ સરઘસવાળી પ્રથા કરી અને ગુજરાતને શરમજનક સ્થિતિમાં મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે સદંતર બંધ કરવામાં આવે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। વોર્ડ નંબર 4 કોર્પોરેટર કુંદન કોઠિયા। અમરેલીમાં જે ઘટના બની એ દીકરીના ન્યાય માટે અમે પ્રદર્શન કરેલું હતું કાર્યકર્તાઓ સાથે। અમારો કાર્યક્રમ શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગયેલો હતો। અમે ચાલ્યા નીકળતા હતા અને ત્યાં પોલીસ સ્ટેશનથી ગાડી આવી અને ગાડી આવીને અમને બધાને 1 by 1 ડિટેન કરવા માંડ્યા અને એમની પાસે સ્ટાફમાં લેડીઝ પણ નહોતી અને જેન્ટ્સ લોકો અમને ઘર્ષણ કરવા માંડ્યા એક પછી એક। અને ત્યાં મારા હસબન્ડ, મને કાર્યક્રમ પૂરો થતા મારા હસબન્ડ મને લેવા આવ્યા અને લેવા આવતા એમને ડાયરેક્ટ પોલીસ લોકોએ ગાડીમાં બેસી જાવ એટલે મેં એમને આડી પડી કે એ તો મને લેવા આવ્યા છે, કાર્યક્રમ આમ શાંતિપૂર્વક પૂરો કર્યો છે તો પછી શું કામ એને આવું એમાં હું સાથે આડી પડી કે તમે એમને નહીં, એમને રહેવા દો। તો ત્યાંથી જે 10-15 જણાનો જે કોન્સ્ટેબલોનો સ્ટાફ હતો એમના થકી મને જોરથી ધક્કો માર્યો અને એમને સિંહ નાખીને કીધું કે આમને આગી ખસેડ એમ। મને ધક્કો માર્યો, હું પડી જતા બેભાન થઈ ગયેલી, પડબડ બીપી લો થઈ ગયેલી મને। અત્યારે આ સાઈડના ભાગથી આખું ડાબો સાઈડ આખું મને કમર સુધી લોક થઈ ગયેલું છે। અત્યારે એ લોકોએ અમને એડમિટ કરેલા છે, ખબર નહીં પછી હવે આગળ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।